આગળ વાત વડોદરાની તો વડોદરાના ગોરવા વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે। છેલ્લા 1 વર્ષથી ગણેશનગર, શિવશક્તિનગર સહિતની સોસાયટીમાં પાણીની સમસ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે, જેથી રોષે ભરાયેલા લોકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો। આ સાથે જ ઢોલ પકાડી પ્રશાસનને ચકાડવા માટેના પણ પ્રયાસ કર્યા। સ્થાનિકોનો આરોપ છે કે દૂષિત પાણીની સમસ્યાથી રોગચાળો પણ વકરે છે। છેલ્લા 12 વર્ષથી આ વોર્ડ નંબર 11 માં આવેલી શિવશક્તિ ગણેશનગરની આજુબાજુની તમામ સોસાયટીઓમાં દૂષિત પાણી આવે છે। વારંવાર એના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાંખને જાણ કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે આજે અમે ઢોલ નગારા વગાડ્યા છે, કારણ કે જો કોઈ વ્યક્તિ એ વેરો ના ભરે તો આપણું કોર્પોરેશન ઢોલ નગારા એમના ઘર પાસે વગાડે છે। આજે અમે કોર્પોરેશનના ઢોલ નગારા વગાડી અમને કહ્યું છે કે તમે અમને પીવાનું ચોખ્ખું પાણી આપો। પાણીની સમસ્યા છે અને ચોખ્ખા પાણીની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા 12 વર્ષથી છે અને ચોખ્ખું પાણીની સમસ્યા 1 વર્ષથી છે। સમસ્યા એટલું જ કે અહીંયા આવીને કોઈ આવતું જ નથી, કોર્પોરેટર ધારાસભ્યો કોઈ આવતું જ નથી। જ્યારે ઇલેક્શન થાય ત્યારે આવે। આ 12 વર્ષથી આ પ્રોબ્લેમ છે અમને પાણીનો, પણ એનો કોઈ નિકાલ આવતો છે નહીં। છોકરાઓને ઝાડા વોમિટ, ઝાડા થઈ જાય છે, બધી બીમારી થાય છે। પણ કેટલી વાર અમે લોકો ઓફિસમાં ગયા, બધે જ ગયા, પણ એનો કોઈ અમારો નિકાલ આવતો